પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે જોરદાર કાર્યવાહી આપણે સૌ વધારી આયોજન કરેલું છે એમાં પોતાનો કિંમતી સમય ફાળવી આપણા માનનીય પ્રાંત અધિકારી સાહેબ એમ જે નાકિયા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. સાથે આપણી સંસ્થાના મંત્રી શ્રી ચતુરભાઈ કોટ પણ એમની સાથે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે આપણા માનનીય કેમ્પસ ડાયરેક્ટર સાહેબ વસંતભાઈ મેઘાણી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ જ્ઞાનશક્તિ એકના આચાર્ય શ્રી જસવંતભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌ મંચસ્થ મહેમાનોને આપણે સરહદીપૂર્વક આવકારીએ છીએ. અને આજનો જે સેમિનાર છે ખાસ એ આપણા ભવિષ્યને નિર્માણ કરવા માટે અભ્યાસની સાથે સાથે તમામ પ્રકારની જે ભરતીઓ છે, તમામ પ્રકારની જે સરકારશ્રી દ્વારા બહાર પડતી જાહેરાતો છે એ તમામ પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ભાગરૂપે જ આપણી સામે આવતી હોય અને એમાં એ પરીક્ષાઓ પાસ કર્યા બાદ જ આપણે કોઈ પણ સરકારી નોકરી માટે લાયક ઉમેદવાર ગણાતા હોઈએ છીએ. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, કેવી રીતનું વાંચન કરવું, કયા કયા બેઝ ઉપર વાંચન કરવું વગેરે વિશેષ માહિતી આપણને સાહેબ શ્રી દ્વારા આપવાના છે. તો આપણે એમનો ફરીવાર આભાર વ્યક્ત કરીએ કે પોતાનો કિંમતી સમય ફાળવી આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો સૌપ્રથમ આપણો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકીએ. હું વિનંતી કરીશ આમંત્રિત તમામ મંચસ્થ મહાનુભાવોને કે તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આજના આપણા કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીએ. માનનીય મંચસ્થ મહાનુભાવો. શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે. તો એવા દીપ દેવતાને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં જે અંધકાર ભરાયેલો છે એને તેજસ્વીતા તરફ લઈ જાય અને આપણા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે એવી દીપ દેવતાના ચરણોમાં બે હાથ જોડી નમસ્કાર કરી અને પ્રાર્થના કરી કે અમારા જીવનની અંદર જે અંધારું પથરાયેલું છે એને દૂર કરી જ્ઞાનરૂપી દીપ પ્રગટાવી અમારા જીવનને ધન્ય બનાવો એવું આપણે પરિવાર દીપ દેવતા પાસે માગીએ છીએ. બે કાર્યની દીપ પ્રાગટ્યને વધારીએ આપણે. આભાર સાહેબ. ત્યારબાદ કાર્યક્રમને સુંદર મજાની પ્રાર્થનાથી શરૂઆત કરીએ. બધા જ વિદ્યાર્થીઓ પ્રાર્થનાની સ્થિતિમાં આવી અને મનુષ્ય તો બડા મહાન હે પ્રાર્થનાનું આપણે ગાયન કરીશું. સૌ સાથે ચાલુ કરીએ. મનુષ્ય તો બડા મહાન હે. Oh
રિલેક્સ શાંતિ હવે સુંદરમજાની પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ વિનંતી કરી આપણા કેમ્પસ ડિરેક્ટર સાહેબને કે તે આપણા પધારેલા મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. માનનીય કેમ્પસ ડિરેક્ટર સાહેબ. ગુડ આફ્ટરનૂન. સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ 1 અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ 2ના તમામ વિદ્યાર્થીઓને આજે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં આપણા આમંત્રણને માન આપી અને માનનીય પ્રાંત અધિકારી શ્રી M.J. નાકિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી આપણે સ્વાગત અભિવાદન કરીએ. સાહેબને આપ સૌ જાણતા હશો, આપણા સત્ર શુભારંભમાં પણ સાહેબે હાજરી આપેલી હતી. આપણે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં જ્યારે પણ વિદ્યાર્થી પસંદગી પામે છે ત્યારે એને એક લક્ષ્ય સાથે એમાં નિમણૂક આપવામાં આવે છે કે એક એવા નાગરિક કે જે સમાજમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે. તે માટે તમને એજ્યુકેશન સાથે અન્ય તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, મોટિવેશનલ સેમિનાર અને અન્ય જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એનાથી તમે બેસ્ટ એજ્યુકેશન મેળવી શકો. આના માટે સાહેબને વિનંતી કરી કે સાહેબ આપણે આવા સેમિનાર કરવા છે અને શુભ શરૂઆત તમારાથી કરવી છે. એટલે સાહેબને અત્યારે વીસી વિડીયો કોન્ફરન્સ હતી તેમ છતાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સાહેબનો સંસ્થા વતી અને આપ સૌ બાળકો વતી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આપણા આ આમંત્રણને માન આપી અને અત્યારે ઉપસ્થિત થયા. એવા જ આપણા મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ જેઓ ઉપસ્થિત છે એમનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. સાથે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી, સુપરવાઇઝર શ્રીઓ અને આપ સૌ વિષય શિક્ષકો અત્રે ઉપસ્થિત હોય એમનું પણ સ્વાગત કરીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરવા જતા હોય ત્યારે એક સારો વિચાર હોવો જરૂરી છે અને આ વિચાર માટે આપણે કંઈક નવું વિચારવું પડે. ખોટું કે સાચું? વિચાર એમનેમ તો ન આવે, વિચારો અનેક આવતા હોય, પણ જ્યારે સારો વિચાર આવે અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, એને આપણે કામમાં લગાવીએ તો આપણે કંઈક આગળ વધીએ. આપણે વિચાર આવે કે મારે રમવું છે, દોડીને આગળ વધવું છે, એથ્લેટિક્સમાં જવું છે, તો એથ્લેટિક્સમાં જવા માટે પણ આપણે જવું પડે કે કોઈ બીજા જાય? તો એ જે વિચાર છે એ વિચારને અમલીકરણ આપણે જ કરવું પડે. એટલે તમે સૌ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધો એવા ભાવ સાથે સાહેબે જે પોતાના જીવનથી લઈ, નાનપણથી લઈ અને પોતાના જીવનમાં જે સફળતાઓ હાંસલ કરી છે, અત્યારે આપણે એક પહેલાં તો મનુષ્યનું સૌથી મોટું ગુણ કયું છે તમને ખબર છે? કે કોઈ પણ મોટા સ્થાન ઉપર જે વ્યક્તિ હોય ને એ ખૂબ જ એના વિચારો ઊંચા હોય અને સાથે એમનું જે વર્તન છે ને એ ખૂબ જ સહજ હોય. કેવું હોય? કોઈ પણ ઈગો વગર, કોઈ પણ રાગ દ્વેષ વગર પોતાનું કર્મ છે એ બેસ્ટ કરે. આપણે સૌએ એવા બનવું છે કે કેવા બનવાનું છે? સારા બનવાનું ને? આપણા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા સાહેબ દરેક બાળકને એમ કે તમે 5% ઓછા લાવો તો વાંધો નથી, પણ મનુષ્ય બનવામાં 1% પણ ઓછું ચાલે નહીં. ક્યારેય પણ ઓછું એમાં ચલાવી લેવાય પણ નહીં, નહીતર સમાજની રચના કેવી થાય? જેવા માણસો હોય એવી થાય. બરોબર ને? તો આપણે સૌ સારા તો સમાજ સારો. એમ તમે બધા ધોરણ 12 સુધી આ સંસ્થામાં અભ્યાસ કરવાના છો, તો હવે આપણે જે શરૂઆત કરી છે એ શરૂઆત આગળ પણ વધારશું અને દરેક જે આપણે એમ કહેવાય કે એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણે આ સ્ટેજ ઉપર આવે અને તમને એમના અનુભવો
અને પોતાના જે વિચારો છે એ રજૂ કરે અને તમે એમનાથી પ્રેરણા મેળવી અને ખૂબ આગળ વધો એવી આશા સાથે આજે આપણે મોટિવેશનલ સેમિનાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકવાર જોરદાર તાલીઓથી ફરીવાર આપણે આ સેમિનારને શરૂ કરીએ અને સૌને એક ઉત્સાહ હશે, ઉમંગ હશે કે આપણે ઘણા સમયથી તમે સતત 2 વર્ષથી અભ્યાસ કરો છો તો હવે તમારે 9મા ધોરણથી સ્પર્ધાત્મક એક્ઝામના તાસ પણ આવશે એટલે એમાં તમને વધારાનું નોલેજ મળશે. પણ પહેલાં તમારે એક લક્ષ્ય નક્કી કરવું પડે કે મારે જીવનમાં શું કરવું છે. તમારો ગોલ ફિક્સ કરવો પડે કે મારે જીવનમાં શું કરવું છે. સારા અધિકારી બનવું છે, સારા બિઝનેસમેન બનવું છે, સારા સમાજ સેવક બનવું છે કે સારું આપણે શું કામ કરવું છે એ અત્યારથી જો તમે નક્કી કરો ને એ દિશામાં તમે આગળ વધો ને એવા વ્યક્તિત્વને મળતા રહ્યો તો ચોક્કસપણે તમારું એ લક્ષ્ય છે 110% સાકાર થવામાં તમને કોઈ ન રોકી શકે. એવા તમે સૌ આજે આ સેમિનારમાં હાજર થયા છો. આપનો પણ હું તમારો જે કિંમતી સમય છે એને એક મિનિટ આપણે સારી રીતે વાપરીએ એવી આશા સાથે હું આગળના કાર્યક્રમને ધપાવવા માટે વિનંતી કરું અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ મોટિવેશન સેમિનારમાં આપ સૌ હાજર રહ્યા છો અને આગળ ખૂબ સારી રીતે પ્રગતિ કરશો. આભાર. અસ્તુ. થેન્ક યુ. આભાર સર. ત્યારબાદ આપણી ભારતીય પરંપરા મુજબ મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને કેસ પહેરાવી સ્વાગત કરીશું. વિનંતી છે કેમ્પસ ડાયરેક્ટર સાહેબ તથા આપણા મંત્રીશ્રી તથા આચાર્ય સાહેબને કે તે આપણા અતિથિ વિશેષ એવા નાકિયા સાહેબને પુષ્પગુચ્છ અને કેસ પહેરાવી અને જોરદાર આપણી સંસ્થામાં સ્વાગત કરે. જોરદાર તાલીઓ સાથે સાહેબનું આપણે સ્વાગત કરીએ. તમારો સમય લઈએ છીએ કે આવતીકાલે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સુંદર ઉજવણી બહેનો માટે સવારે કરવામાં આવેલી હતી. તેના ભાગરૂપે સુંદર મજાની કૃતિ કે જેમાં સફળ થયેલી દેશની વિવિધ મહિલાઓ એ પણ પુરુષોની સમાવડી બની અને ઉભેલી છે. તો એમના જે જોશને દર્શાવવા માટે અને એમના જોશને વધારવા માટે આપણી સમક્ષ એક સુંદર મજાની કૃતિ લઈને આવે છે જ્ઞાનશક્તિ જેની બહેનો કે જે સ્ત્રી સશક્તિકરણ અને નારી શક્તિને પ્રદર્શિત કરશે અને ભારતની અંદર જે મહિલાઓ સફળતાના શિખરો સર કરી અને દુનિયાના સર્વોચ્ચ શિખર પર પોતાનું નામ રોશન કરેલ છે એવી તમામ મહિલાઓના પાત્રાંકન આપણી સામે પ્રસ્તુત કરે છે જ્ઞાનશક્તિ જેની બહેનો.
કાર્યોથી આપણે આ પ્રતિભા થઈએ. ત્યારબાદ આજના દિવસે શાળામાં અભ્યાસ કરી અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે. ત્યારે જાપડિયા પ્રિન્સ બકોદરા માનવી અને ખેર રક્ષા આ 3 વિદ્યાર્થીઓ આગળ આવી જાય. અને સાહેબ શ્રી વિનંતી છે કે આ વિશિષ્ટ સિદ્ધિની યાદી તો અમારી પાસે સાહેબ મોટી છે, પણ સમયની મર્યાદા આપણને બાંધતી હોય આપણે સન્માન પ્રતીક સ્વરૂપે 3 સન્માન કરી અને આપશ્રીને અમે કાર્યક્રમનો દ્વારા આપવા માંગીએ છીએ. જાપડિયા પ્રિન્સ બકોદરા માનવી અને ખેર રક્ષાબેન બધા કાર્યોથી આ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ કે શૈક્ષણિક વર્ષ દરમિયાન જે વિશિષ્ટ સિદ્ધિઓ એને પ્રાપ્ત કરીએ છીએ તે બદલ આપણે જોરદાર કાર્યોથી સન્માનિત કરીએ. ત્યારબાદ આપણા કાર્યક્રમનો જે દોર છે એ આપણા મુખ્ય વક્તા માર્ગદર્શક એવા પ્રાંત અધિકારી સાહેબ એમ જે નાગ્યા સાહેબને વિનંતી કરીએ કે અમારા બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વિશિષ્ટ માર્ગદર્શન આપવા આપની વિનંતી છે. આજના આપના ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન બાબતના સેમિનારમાં અત્રે ઉપસ્થિત મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર પેથાણી સાહેબ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ સાહેબ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે જ્યારથી ભણવાનું સ્ટાર્ટ કરીએ ત્યારથી જ આપણા માતા પિતાને આપણી પાસેથી એક અપેક્ષા હોય કે મારું બાળક ભણી ગણીને ખૂબ આગળ વધે. પણ કેરિયર દરમિયાન અને આપણા શિક્ષણ દરમિયાન આપણને ક્યારેય કોઈને એવી ખબર હોતી નથી કે આપણે ભણીને આગળ શું થઈશું. એટલે સૌથી પહેલાં તો આપણને મનમાં એવો પ્રશ્ન આવે કે આપણે મોટા થઈશું, ભણીશું તો શું કરશું. એટલે ખાસ તો બધા મિત્રોને એ જ કહેવાનું કે જ્યારે કેરિયર શબ્દ આવે ત્યારે આમ તો અત્યારે તમને બધાને મોકો મળે છે, પણ અમે ભણતા ત્યારે અમને છેક 10મા અથવા 12મા પછી ખબર પડતી કે અમારે કંઈક કરવાનું છે. ત્યાં સુધી તો અમે ખાલી બસ ભણતા. એટલે અત્યારે તમારે ત્યાં સીઈટી ને એ બધી એક્ઝામો આવી ગઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ ત્યારથી જ શરૂ થઈ ગયો. એટલે આમ તો એક વોરન બફેટ કરીને વિશ્વના એક બહુ અગ્રગણ્ય શેર માર્કેટના રોકાણકાર કહેવાય. સાથે સાથે દુનિયામાં જે રિચેસ્ટ એટલે કે સૌથી પૈસાદાર વ્યક્તિ હોય એ પણ 1 નંબરથી 5 નંબરમાં આવે. એ એવું કહેતા કે માણસે ભૂલથી શીખવું જોઈએ અને એના માટે જો એ શીખી શકે તો દુનિયા જે ભૂલો કરે એમાંથી શીખે તો બેસ્ટ છે, પણ સૌથી ઉત્તમ જે માણસ પોતાની ભૂલથી શીખે એ સૌથી વધારે સારી પ્રગતિ કરી શકે. એટલે મિત્રો એવું હોતું નથી કે આજે હું તમારી સામે ઊભો છું તો મને જિંદગીમાં કાયમી સક્સેસ અથવા સફળતા જ મળી છે. અમે પણ જિંદગીના ઘણા બધા પાસાઓમાં, ઘણી બધી પરીક્ષાઓમાં ઘણી બધી વખત નિષ્ફળ ગયા છીએ. એટલે એવું તમારે ક્યારેય માનવાની જરૂર નથી કે કોઈ પણ જિંદગીના એક પાસામાં કોઈ એક વખત નિષ્ફળ જવાથી આપણી કારકિર્દી પૂરી થઈ જાય, આપણું ભણતર ખરાબ થઈ જાય અથવા આપણે જિંદગી પૂરી થઈ જાય. અને નિષ્ફળતા એ તમારા માટે શીખવાનો એક અપ્રતિમ આઈડિયા કેવું હોય તો પણ કહી શકાય. કારણ કે જ્યાં સુધી માણસ સફળતાના નશામાં હોય ત્યાં સુધી એને ખબર નથી હોતી કે હું શું ભૂલ કરું છું અથવા મારા જીવનમાં શું મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. પણ એ જ્યારે માણસ નિષ્ફળ જાય ત્યારે જ તેને ખ્યાલ આવે છે. એટલે નિષ્ફળતાથી જિંદગીમાં ક્યારેય ગભરાવું નહીં. કોઈ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો પણ ગભરાવું નહીં. અને આ એક વાત છે કે એ નિષ્ફળતાને તમારે એની પ્રેરણા બનાવવાની છે. કંઈ વાંધો નહીં, આ વખતે ઓછા માર્ક્સ આવ્યા, નિષ્ફળ ગયા, ફેલ થયા, એ પછી રમત હોય, જીવન હોય, ભણતર હોય, કોઈ પણ હોય, પણ નેક્સ્ટ તમારો જે ગોલ છે
એ નિષ્ફળતાના આધારે તમારું એનાલિસિસ કરી અને પછી એમાં તમે તમારું બેસ્ટ શું આપી શકો એ આપવાનું છે. એટલે આમ તો કારકિર્દી એટલે શું, આપણે એવું ઘણા બધા વિચારતા હોય તો અત્યારે જ્યાં સુધી આપણે ભણતા હોય તો તમારી પાસે એવું બનશે કે કદાચ અહીંયા ટ્રસ્ટની સંસ્થામાંથી તમારે ત્યાંથી જેટલા વક્તાઓ આવશે એમાંથી 90% કદાચ નોકરી કરવાવાળા હશે, બરાબર. એટલે તમને પણ એવું થશે કે જિંદગીમાં નોકરી કરીએ સારી વસ્તુ છે. જો કેરિયર એટલે ફક્ત નોકરી નથી, એમાં તમે ધંધો કરી શકો, તમારો પોતાનો બિઝનેસ કરી શકો, તમે કોઈ પણ સારા ઉત્તમ કક્ષાના કારીગર થઈ શકો. કારીગર એટલે હવે આપણે ત્યાં જનરલી એવો માણસના મગજમાં વિચાર આવે કારીગર એટલે શું, તો કે કડિયા સુથાર, બહુ નાના નાના વર્ગનો જે કારીગર કહેવાય એવું જ આપણે વિચારતા હોય. પણ આજે એઆઈના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં કારીગર એટલે ફક્ત નાના મોટા કામો કરવાવાળો વ્યક્તિ નહીં, એ પોતે બહુ બધું ઊંડું વિચારવાવાળો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે માર્કેટમાં બેસ્ટ ચાલતું આપી શકે એ જ આજે કારીગર તરીકે નામના મેળવી શકે છે. એટલે કારકિર્દીમાં તમારે જ્યારે પસંદ કરવાનું આવે ત્યારે તમને કદાચ ઘણા બધા કહેશે, તમારા માતા પિતા કહેશે, સ્કૂલમાંથી કહેશે, પણ તમને ક્યારે એવું લાગે કે મને આ ફિલ્ડમાં શોખ છે તો એને હંમેશા ડેવલપ કરજો. અને કદાચ ક્યારેક એવું બને કે આજે તમે 12માં 90% લઈ આવ્યા તો તમને સમાજમાં કોઈ પણ એક વ્યક્તિ એવો નહીં કહેવા મળે કે ચલો ભાઈ તમે આર્ટ્સમાં એડમિશન લો અથવા કોમર્સમાં એડમિશન લો. તમને હંમેશા એવી જ સલાહ આપવામાં આવશે કે તમે મેડિકલમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ. પણ જો તમને કોઈ આર્ટ્સ, કળા, સ્પોર્ટ્સ એમાં શોખ હોય તો એમાં કારકિર્દી બની શકે તો બેસ્ટ છે, પણ ના બની શકે તો એવું પણ જરૂરી નથી કે એને ત્યાંથી તમારે છોડી દેવાનું છે. તમારે જીવનના ભાગ તરીકે તમારો શોખ હંમેશા જળવાઈ રહે એ પણ એટલું જરૂરી છે. સાથે તમને ઘણા બધાને વિચાર આવતો હોય છે કે આ બધું કરવું કેવી રીતે. તો દુનિયા એવું કહેવાય છે, પ્રેરણાનું ઝરણું કરીને એક મસ્ત બુક છે. અત્યારે તો તમારી ઉંમર નથી વાંચવાની, પણ જ્યારે તમે બહુ બધું સમજતા થાવ ત્યારે એક વખત વાંચજો. તો એમાં એક એવું એણે સરસ વાક્ય કીધું કે આ દુનિયામાં કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો સૌથી પહેલા માણસના મગજમાં ઘટે. એટલે આ દુનિયામાં કંઈ પણ થાય તો એનો પહેલો વિચાર માણસના મગજમાં આવે, પછી જ આ દુનિયામાં આવે. એટલે જ્યારે પણ તમે કાંઈ પણ વિચારો તો એ સૌથી પહેલા તમારા ગોલ જે હોય એ નક્કી કરી એ દિશામાં તમારે આગળ વધવાનું રહે. તમારો ગોલ નક્કી થાય પછી એનું તમારે એક પ્લાનિંગ કરવું પડે કે ચલો આજે મેં નક્કી કર્યું કે મારે બેસ્ટ એથ્લીટ થવું છે, અથવા કોઈ પણ સ્પોર્ટ્સ હોય, જુડો હોય, કરાટે હોય, દોડ હોય, કે મારે એમાં બેસ્ટ થવું છે, મેડલ જીતવો છે. તો તમે વિચારો એ સારી વાત છે, એનાથી તમારા મગજમાં એક પોઝિટિવિટી જળવાઈ રહે. કોઈ વસ્તુ તમે વારંવાર કરો, તમે મગજને જેવું વારંવાર આપો ને એવું તમારું મગજ કરવા ટેવાઈ જાય, બરાબર. આપણને એવું લાગે કે આ ભાઈને વધારે યાદ રહે, આ ભાઈને ઓછું યાદ રહે, આનું સ્પોર્ટ્સ સારું છે, આ ભાઈનું સ્પોર્ટ્સ સારું નથી. એટલે દરેક વ્યક્તિની કેપેસિટી અલગ અલગ હોય અને કોઈની સ્પોર્ટ્સમાં સારી હોય, કોઈની ભણવામાં સારી હોય, કોઈની ધંધામાં સારી હોય, કોઈની સમાજ સેવામાં સારી હોય. એટલે એવું જરૂરી નથી કે એની જે કેપેસિટી છે એનો અહીંયા એન્ડ આવી ગયો છે કે એનામાં જ છે. તમે પણ ડેવલપ કરી શકો. કોઈ પણ કેપેસિટી ડેવલપ કરવા માટે સતત તમારે વસ્તુની પ્રેક્ટિસ કરવી પડે, મગજને સતત કમાન્ડ આપવો પડે કે હું પણ આ કરી શકું છું. એટલે જેટલું તમે વિચારશો, વિચારવામાં પણ એક લિમિટ છે કે હંમેશા તમને ઘણા બધા એવું કે પુસ્તક એ વ્યક્તિનું સૌથી સારું મિત્ર છે. એટલે મારી એક એવી પર્સનલ સલાહ છે કે અત્યારે તો તમે ભણો એનું વાંચજો, પણ ભવિષ્યમાં ડેઈલી વધારે નહીં તો 5 મિનિટ 10 મિનિટ કોઈ એક બુક વાંચવાની. એક ચેપ્ટર વાંચી શકો તો એક પેજ વાંચી શકો તો પેજ, અને છેલ્લે એક ફકરો, બરાબર. એટલે જ્યારે તમે ઘણા બધા પુસ્તકો વાંચો ત્યારે તમારું મગજ ચક્રાવે ચડશે. તમને ઘણું બધું એમાં વિરોધાભાસી જણાય છે કે આ લેખક, આ ઓથર તો આ બુકમાં આવું કહે, આ બુકમાં આવું કહે છે. પણ એવું કહેવાય કે તમે 100 બુક વાંચો એના કરતાં તમને એક મેન્ટર જ્યારે શીખવાડે ત્યારે તમે ફાસ્ટ શીખો.
બરાબર. શીખવાની પણ દરેકની કેપેસિટી અલગ હોય. અમુકને ક્લાસમાં સાંભળવાથી સારું યાદ રહેતું હોય, અમુકને લખવાથી સારું યાદ રહેતું હોય, અમુકને ખાલી વાંચવાથી યાદ રહેતું હોય, તો અમુકને જોવાથી યાદ રહેતું હોય. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમને શું સારું લાગે, તમે શેમાંથી સારું શીખી શકો છો. તો જ્યારે પણ પુસ્તકો વાંચો ત્યારે એમાંથી તમને ઘણું બધું નોલેજ મળશે, જ્ઞાન મળશે. પણ મારી પાસે અઢળક જ્ઞાન છે પણ હું એને કંઈ વાપરું નહીં. ઇટ મીન્સ કેવું થયું કે આપણી પાસે એક લાઇબ્રેરી છે, એમાં 1000 પુસ્તકો છે પણ એને કોઈ વાંચવા વાળું નથી, તો એ લાઇબ્રેરીનો કોઈ મતલબ છે? ધેટ્સ ઓલ. એવી જ રીતે જ્યારે તમે ઘણું બધું વાંચશો, ઘણું બધું વિચારશો, ત્યારે તમારા મગજમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના આઈડિયા આવશે. તો એ આઈડિયા આગળ વધે એના માટે તમારે એનું એક પ્લાનિંગ કરવું પડે છે કે ભાઈ મેં નક્કી કર્યું કે મારે એક સારું એથ્લીટ બનવું છે, તો સૌથી પહેલાં ડેઈલી મારે ઓછામાં ઓછી 2 કલાક એથ્લીટ બનવા માટેની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ પણ એ દિશામાં હોવી જોઈએ કે એમાંથી મારું દિવસે દિવસે ઇમ્પ્રુવમેન્ટ આવે. એ અલગ વસ્તુ છે કે દરેકમાં કોઈને અઠવાડિયામાં ઇમ્પ્રુવમેન્ટ આવે, કોઈને મહિનામાં આવે, કોઈને વર્ષ પણ લાગી શકે. એટલે એવું પણ જરૂરી નથી કે તમારો કોઈ સહપાઠી હોય, તમારી સાથે કોઈ પ્રેક્ટિસ કરતું હોય, વાંચતું હોય, ભણતું હોય, એને અઠવાડિયામાં આવડી જાય તો 15 દિવસમાં તમને પણ આવડી જશે. અને કદાચ 15 દિવસમાં નહીં આવડે તો મહિનો લાગશે. પણ તમે જો એવી કમ્પેરિઝન કરી કે આને અઠવાડિયામાં આવડ્યું, મને નથી આવડતું, તો ઇટ મીન્સ તમારો મગજ એવું એક્સેપ્ટ કરી લેશે કે હવે તમે આ કરવાને લાયક નથી. એટલે મગજને હંમેશા ક્યારેય નેગેટિવ આપવાનું નહીં. બરાબર. કદાચ ટાઈમ લાગે, એવું કંઈ જરૂરી નથી કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ એક જ સ્પીડથી શીખી શકે. હવે આના માટે તમારે એક પ્લાનિંગ થઈ ગયું. એ પ્લાનિંગને તમારે વળગવાનું છે. 1 અઠવાડિયું 15 દિવસ સુધી જોવાનું છે કે તમે જે પ્લાનિંગ કર્યું એ પ્રમાણે તમારી ગોલની દિશા નક્કી કરી, એ પ્રમાણે તમે આગળ વધી રહ્યા છો કે કેમ. જો તમને ક્યાંય એવું લાગે કે આપણા પ્લાનિંગમાં ક્યાંક ગરબડ છે, ક્યાંક મિસ્ટેક છે, તો એ તમારે જાતે એનાલિસિસ કરીને સુધારી લેવાનું છે. બરાબર. તો આ થયું આપણું પ્લાનિંગ લેવલ સુધીનું. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો એ છે એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન એટલે અમલ કરવો. તમે જે પ્લાનિંગ કર્યો, તમે જે વિચાર્યું એનો તમે કેટલો અમલ કરો. આજે તમે ખાલી અમરેલીની માંથી નીકળશો ને તો તમને એવા 100 માંથી 99 લોકો મળશે કે સાહેબ મેં વિચાર્યું હતું હું દોડવા જઈશ શિયાળામાં. પણ કદાચ એમાંથી એવો એક જ વ્યક્તિ તમને મળશે કે જે દરરોજ શિયાળામાં દોડ્યો હોય. એટલે તમે વિચારો, એ અમલમાં આવે એ બહુ જરૂરી છે. ખાલી વિચારવાથી, પ્લાનિંગ કરવાથી કશું જ મળવાનું નથી, પણ એનું તમે અમલીકરણ કરો. બરાબર. સાથે ઘણી બધી નાની મોટી એવી ટેવો છે કે જે જિંદગીમાં તમને આગળ જતા ખૂબ ઉપયોગી થશે. તો એ જેમ કે એથ્લીટ બનવું છે તો ફરજિયાત ગમે એવી પરિસ્થિતિ હોય, ટાટ તડકો વરસાદ ગમે તે હોય, પણ તમારું એવું નિશ્ચિત ગોલ હોવો જોઈએ આજે સવારે જાગીને મારે 2 રાઉન્ડ મારવાના જ છે. એથ્લીટને વધારે મારવા પડે, તમારી હેલ્થની દ્રષ્ટિએ જોવું હોય તો એટલીસ્ટ 2 રાઉન્ડ તમારા વાગવા જોઈએ. તો એ એક તમારી સારી ટેવ છે. એવી રીતે જમવામાં, તો જમતા હોય ત્યારે હંમેશા સ્વાદિષ્ટ નહીં જોવાનું, ન્યુટ્રિશન એમાંથી આપણને શું મળે, આપણા શરીરને શું જરૂર છે. સેમ એવી રીતે મગજ માટે કે મગજને કેવા પોષક તત્વો જોઈએ, તો જે હંમેશા તમારા જ્ઞાનમાં વધારો કરે, એ કોઈ સારા જ્ઞાનમાં વધારો કરે, હંમેશા તમને પ્રેરણા મળે. તો આ બધી જે વસ્તુ છે, આ જે નાની નાની ટેવો છે, એ તમને કાયમી જિંદગીભર કામ આવશે. અને કદાચ તમે નોકરી નહીં કરો, ધંધો નહીં કરો, ખેતી કરશો, નાનું કામ કરશો તો બી સુખી રહી શકશો. અલ્ટિમેટ કેરિયર એટલે આપણે જોયું કે માણસે રોજગાર મેળવવાનો છે, અથવા પોતાના માટે, પોતાના ફેમિલી માટે સૌથી સારું એને આપી શકે એવો પ્રયત્ન, એટલે શું? કેરિયર, રોજગારી. મૂળ આપણે બધા શું કામ કરીએ આ બધું? શા માટે ભણીએ? કે આપણે આપણા ફેમિલીને, આપણા કુટુંબને, આપણા બાળકોને એક સારું જીવન આપી શકીએ, એની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ એને આપી શકીએ. એટલે જ્યારે તમે આ બધું મેળવી લેશો, કે આજે માની લો તમારો 1 લાખ રૂપિયા પગાર હશે, હજુ આમાંથી તમે બધે ઘર નથી ચલાવ્યું એટલે લાખ રૂપિયામાં તમારું શું આવશે હું ના કહી શકું, પણ હું મારું કહી શકું કે આટલો મારો પગાર હોય તો મારું જીવન શાંતિથી ચાલે.
મારા છોકરાઓનું વ્યવસ્થિત ભણાવી શકું, એમના નાના મોટા શોખ પૂરા કરી શકું, સાથે સાથે જીવનમાં જે કંઈ આનંદ પ્રમોદ કરવાના છે એ પણ કરી શકીએ. એટલે અલ્ટિમેટ આપણો જે ગોલ છે એ પરિવાર સાથેનું સારું અને સુખી જીવન લગભગ દરેક પરિવારનું આવું જ હોય છે, જ્યાં સુધી તમે આ એક રેસ પૂરી નહીં કરી શકો ત્યાં સુધી. એટલે આ જે બધી નાની નાની સારી ટેવો છે એ તમને ત્યારે પણ ઉપયોગી થશે, સમાજમાં તમારી એટલીસ્ટ આ બાબતે પ્રેરણા લેવા છે, તમારા બાળકો પણ એમાંથી શીખશે. અને સાથે સાથે જ્યારે કારકિર્દી જ નક્કી કરવાની વાતો આવે તો ખાસ તો આ ઉંમરે હું તમને કંઈ એવી સલાહ નહીં આપું કે તમે આ બનજો કે આ કરજો, પણ જનરલી જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ત્યારે એમાં સિલેક્શન માટે ઘણા બધા વિષયોને ભેગા કરી એનો જે નિચોડ હોય એ નિચોડમાંથી તમે કેટલું શીખ્યા છો એ જાણવા માટેની એક સ્પર્ધાત્મક પરીક્ષા હોય. એટલે એમાં હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સમાજ, ભૂગોળ, ઇતિહાસ, આ બધા વિષયોમાં તમે શું સમજ્યા છો એ મહત્વનું છે. એટલે કદાચ તમે આજે સામાજિક વિજ્ઞાન કે બીજા કોઈ પણ સબ્જેક્ટમાં કદાચ કોઈ એક ફકરો કેટલો યાદ રાખી શકતો અને એને તમે કેવી રીતે લખી શકો એના આધારે તમારા માર્ક્સ આવતા હશે, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા ફંડામેન્ટલ એટલે કે તમે શું સમજ્યા, બરાબર, એના આધારે વધારે પ્રશ્નો પૂછાતા હોય. એટલે માર્ક્સ લાવવા કરતાં પણ દરેક સબ્જેક્ટને સમજીને તૈયાર કરજો, એ તમને ભવિષ્યમાં હંમેશા ઉપયોગી થશે. અને જ્યારે પણ ભણવાની વાત આવે ત્યારે ઘણા બધાને એમાં સિરિયસતા હોય છે, ઘણા બધાને નથી હોતી, પણ તમે આજે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ છો એટલે 99% તો એવી જ વાત છે કે તમે બધા સ્કોલર વિદ્યાર્થીઓ છો, બરાબર. એટલે તમને કંઈ એ બાબતમાં અલગથી કહેવાનું નથી, પણ આપને બહુ સારું શિક્ષણ મેળવો, સારી રીતે ભણો અને તમારી કારકિર્દીની દિશા તમે નક્કી કરો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાહેબ શ્રીના પ્રવચન બાદ જે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે આપણને માર્ગદર્શન આપ્યું અને આપણું આત્મબળ કેવી રીતે મજબૂત બને તે બદલ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે સાહેબને કોન્ફરન્સ હોવાના કારણે આપણે થોડાક સન્માન છે ફટાફટ પૂરા કરી લઈએ. તો સૌપ્રથમ કરાટેની અંદર જે નંબર આવેલા છે બેનો આગળ આવી જાય. એમાં ચૌહાણ શ્રેયા, રાઠોડ વૈશાલી, મકવાણા પાયલ અને ઝાપડિયા દેવાંશી બેન સંસ્થાના કરાટે ચેમ્પિયન્સ છે બધા. અને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અન્વયે વિનંતી છે મંચસ્થ મહાનુભાવોને કે તેમના વરદ હસ્તે એમના સન્માન કરશે અને સન્માનમાં સુંદર મજાની સ્મૃતિ ભેટ આ બહેનોને આપણે આપીએ છીએ. ત્યારબાદ સાયકલિંગમાં જે વિજેતા બનેલા છે તાવિયા નેહાબેન, મિતાળિયા જિજ્ઞાસાબેન અને કંજરિયા હેતલબેન. જોરદાર સન્માન વધાવીએ. આભાર સાહેબ. ત્યારબાદ સાયકલિંગની અંદર તાવિયા નેહાબેન, મિતાળિયા જિજ્ઞાસાબેન અને કંજરિયા હેતલબેનને વિનંતી કે તે તેમનો સન્માન સ્વીકારવા માટે સ્ટેજ પર ઉપસ્થિત થશે. વિનંતી છે મંચસ્થ મહાનુભાવોને કે એમના એ વરદ હસ્તે અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા વિનંતી છે. ત્યારબાદ જે કબડ્ડીની ટીમ છે, કબડ્ડીની પ્રથમ નંબરની ટીમ, કબડ્ડી દ્વિતીય નંબર ટીમ અને કબડ્ડીની તૃતીય નંબરની ટીમ ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. સૌપ્રથમ કબડ્ડીનો નંબર 1 આભાર. ત્યારબાદ સાહેબ જે આપણા માટે કિંમતી સમય ફાળવીને આવ્યા છે તો એના માટે અમારા જ્ઞાનશક્તિના વિદ્યાર્થી દ્વારા જે સુંદર મજાનું ચિત્ર એમને પોતાના હાથે સ્કેચ કરીને બનાવેલું છે તે સાહેબ શ્રીને આપણે ભેટ આપીએ છીએ. તો અમારી આ નમ્ર ભેટ સ્વીકારવા વિનંતી છે. જોરદાર તાલીઓ.
કે સાહેબ કરીને આ સુંદર મજાનું ચિત્ર સાહેબ માટે સુંદર મજાની જે ભેટ કે જે પોતાના હાથોનું કૌશલ્ય બતાવી અને એક સુંદર મજાની નાનકડી ભેટ સાહેબ શ્રી સ્વીકારવા વિનંતી છે. અને આમાં અમારી ખૂબ બધી લાગણીઓ છુપાયેલી છે. તો પરિવાર જોરદાર તાળીઓથી આ સન્માન આપણે વધારીએ. આભાર સાહેબ. તો આપ સાહેબે અમારા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને આપ ખાસ ઉપસ્થિત રહ્યા તે બદલ અમો શ્રીમતી શાંતાબેન હરિભાઈ વગેરે પરિવારોની આપના આભારી છીએ. અને પરિવાર આપની પાસે ટાઈમ હોય ત્યારે ચોક્કસપણે આમાં આપને ફરીથી સાંભળવાની અપેક્ષા રાખીશું. એ સાથે આપણો આ સેમિનાર પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર. પરિવાર જોરદાર તાળીઓથી આના સન્માન વધારીએ. ત્યારબાદ કબડ્ડીની અંદર ત્રીજો નંબર પ્રાપ્ત કરેલી જે ટીમ છે એમને વિનંતી છે. ચાલો, કબડ્ડીની અંદર ત્રીજો નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે આ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ. અને આપણો જે આવતીકાલનો દિવસ છે એના સન્માન સ્વરૂપે સુંદર મજાના સન્માન થઈ રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓની આપણે ત્યારબાદ રસાપેચની અંદર પ્રથમ નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલી ટીમો. રસાપેચની પ્રથમ નંબર પ્રાપ્ત કરેલી ટીમ ટગ ઓફ વોરની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલી ટીમ છે. રસાપેચની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરેલી ટીમનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધારીએ. આવીને આવી સ્ટ્રેન્થ તમારી અંદર બનાવી આપો અને આવીને આવી નંબર પ્રાપ્ત કરતા રહો. ત્યારબાદ રસાપેચની અંદર ટીમ નંબર 2 જેમનો દ્વિતીય નંબર આવેલો છે સંસ્થા એમને પણ આભાર વ્યક્ત કરી અને વિનંતી કરીએ ભેટાણી સાહેબને કે આ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરે. હાલો, આપણે દરેક વિદ્યાર્થી જે સિદ્ધિ પ્રાપ્ત કરે એનું સન્માન કરીએ છીએ ને. પણ એ સિદ્ધિ પ્રાપ્ત ક્યારે કરી શકીએ? જ્યારે એમને સારું પ્લેટફોર્મ મળે, એને ટ્રેનિંગ મળે, એને કોચિંગ મળે, ત્યારે એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. સાચો ને? તો આ જે સન્માન હવે જે કરવા જઈ રહ્યા છે ને એ એવા વિદ્યાર્થીનું છે કે જે વિદ્યાર્થીઓએ આ સંસ્થાની સુવિધાઓનો લાભ લીધો, સુવિધાઓ મેળવી રહ્યા છે. એ અભ્યાસમાં ટેકનોલોજી હોય કે અભ્યાસમાં અત્યાધુનિક કોઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરીને તમને ભણાવતા હોઈએ, રમતગમત હોય, સાહિત્યિક હોય, સાંસ્કૃતિક હોય, વિજ્ઞાન ક્ષેત્રે હોય કે પછી સ્કિલ બેઝ હોય, એ સુવિધાઓને તમે અનુભવ કરી રહ્યા છો. તો ત્યારે તમે અથવા તમારા વાલી જે આ સુવિધાઓ જોઈ, અનુભવી અને કોઈ બીજા એવા જે સ્કિલવાળા વિદ્યાર્થી છે કે તમારા સ્નેહી, સંબંધી, મિત્રો, તમારી આજુબાજુના રહેતા બાળકો, એમને તમે વાત કરી અને એમણે આ સુવિધા લેવાનું ચાલુ કર્યું, એટલે કે અહીંયા આવી અને અભ્યાસ કરે છે અને આ તમામ સુવિધાઓનો લાભ લે છે, તો એને આપણે એવા વિદ્યાર્થીઓએ જે આ સુવિધાનો લાભ લઈ અને અન્ય વિદ્યાર્થીને જણાવેલ છે એનું સન્માન કરવાનું છે. એટલે આ વિદ્યાર્થીઓનું સન્માન શા માટે? તો તમને એ પણ કહેવું જરૂરી છે કે કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થા ત્યારે સફળતા પ્રાપ્ત કરી શકે કે જ્યારે એ સંસ્થામાં સારા વિદ્યાર્થીઓ હોય, એ ખૂબ મહેનત કરતા હોય અને એ મહેનતથી તમે બાળકો, વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય. આ સિદ્ધિ જ આ સંસ્થાની સફળતા છે. એટલે આવા સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની જ્યારે સ્ટ્રેન્થ વધે, જે ક્રીમ સ્ટુડન્ટ કહેવાય કે જે કંઈક બનવા માટે, કંઈક હાંસલ કરવા માટે, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ સંસ્થામાં આવે છે અને આ સંસ્થામાં આવી અને ફક્ત ભણવાનું તો બેસ્ટ છે જ, પણ સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધે છે અને પોતે આગળ વધતાની સાથે આ સંસ્થાને
એક એવું ગૌરવ અપાવાય છે કે આ ગૌરવથી આ સંસ્થા ફક્ત અમરેલી જિલ્લો નહીં, ગુજરાત રાજ્ય નહીં, પણ નેશનલ લેવલ સુધી આ અમરેલી જિલ્લા વિદ્યાસભા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસનું નામ બોલાય છે અત્યારે. એ સૌ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, તમારી જેવા વિદ્યાર્થીઓ છે, એના કારણે શક્ય બને છે. એટલે આ વિદ્યાર્થીઓનું સન્માન એ અમારા મેનેજમેન્ટ માટે એટલું જ અગત્યનું છે જેટલું સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનો કરીએ છીએ. તો આપણે આજે વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. તો આ વર્ષે મને મેડલની સંખ્યા ખૂબ જ ઓછી દેખાય છે. તમે આટલા વિદ્યાર્થીઓ હોય તો એમાંથી અમારે આ મોમેન્ટો આવતા વખતે હજી આનાથી થોડો મોટો કરવો છે. પણ દરેક વિદ્યાર્થીના ઘરે આ સન્માન પત્ર, આ મોમેન્ટો હોય એવી અમારી આશા છે. હોવો જોઈએ કે નહીં? તો લાવશો ને? એટલા માટે કે આ અહીંયા જેટલા છે ને, આપણે હમણાં સન્માન સમારોહ કર્યો તો વસંત દાદા આવ્યા ત્યારે ખબર છે ને બધાને? તો ત્યારે કેટલા શિલ્ડ પીડ્યા હતા અહીંયા બહાર કાઢવા પીડ્યા હતા, ખ્યાલ છે ને? તો તમે આટલા વિદ્યાર્થીઓ છો અત્યારે 1000 થી વધારે, તો આમાં ઓછામાં ઓછા 700 થી 800 શિલ્ડ અહીંયા હોવા જોઈએ. કેટલા? તઈ અમને સંતોષ થશે કે આ બાળકો છે એ ખરેખર આપણી સંસ્થાને અને પોતાને કંઈક કરવા માટે, આગળ વધવા માટે અને બીજાને પણ આગળ વધારવા માટે પોતે મહેનત કરે છે, અને એનું અમે સન્માન કરતા ખૂબ જ ગૌરવ અનુભવીશું. એટલે આપ સૌને ફરીવાર કહું કે આ સંખ્યા અમારા માટે 5% જ છે, અને એ 5%નું સન્માન અત્યારે કરીએ છીએ. પણ આવતા વર્ષે 100% વિદ્યાર્થીઓનું સન્માન થાય એવી આશા રાખીએ છીએ. વધુ માર્ગદર્શન તમારા વર્ગ શિક્ષકો, પીપીએસના જે સ્ટાફ છે એ, અને તમારા પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, ઇન્ચાર્જશ્રીઓ આ અંગે માર્ગદર્શન આપી અને વિદ્યાર્થીઓને આ એક મોમેન્ટો ચોક્કસપણે લેવડાવે એવી આશા રાખું છું. અને આપ સૌને અભિનંદન આપું છું કે આગામી સમય માટે તમે પણ તૈયાર રહો, અને આગામી શૈક્ષણિક વર્ષ છે એમાં તમે સિદ્ધિઓ સાથે આ એક સરસ મજાનું તમારા શોકેસમાં રખાય, તમારા રૂમમાં, તમારી ડાઇનિંગ રૂમ સારી રીતે તમે રાખી શકો. અને વિદ્યાર્થીઓ, તમે જે અમે ભણતા ને ત્યારે આવું કંઈક નાનું એવું અમને શિલ્ડ મળે ને તો એ અમારી ખુશીનો કોઈ પાર ન રહેતો. ત્યારે તમને તો આટલા બધા મોમેન્ટો આ વર્ષે આપ્યા છે અને હજી પણ તમને મળશે. એટલે તમારે સ્પેશિયલ શોકેજ બનાવવો પડશે 12મા ધોરણ સુધીમાં, બરોબર ને કે નહીં? આ તમે સન્માન પત્ર પણ રાખશો તો કોઈ પૂછે ને ઘરે આવે ત્યારે, તમારા પડોશી આવે, તમારા જે સંબંધીઓ એ આવે, તો તમે કહી શકો કે અમે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને અમે સંસ્થામાંથી આ સન્માન કરવામાં આવ્યું, ત્યારે એને પણ તમારા પ્રત્યે માન આવે. એટલે આવું માન મેળવતા રહ્યો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહ્યો એવી આશા સાથે સૌને અભિનંદન. થેન્ક યુ. જે આપણો કાર્યક્રમ વધારો હતો સન્માનનો, એને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો વઘાસિયા કલ્પ કપિલભાઈ, હિરપરા ફલ ડેર ધારવ, જાંબુકિયા ખુશાલી અને ડાંગર દક્ષ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ. અને વિનંતી છે આચાર્ય શ્રી જસવંતભાઈ પટેલને કે આ તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. સાથે સાથે આપણા મંચસ્થ મહાનુભાવો ચતુરકાકા અને સાહેબશ્રીને વિનંતી કે આ 5 વિદ્યાર્થીઓના સન્માન કરે. ટોટલિયા કે જે જાંબુકિયા ખુશાલી, ડાંગર દક્ષ, જલુ વંશ, રાખોલિયા દેવાંશી અને સોલંકી ઈશાનો પોતાનો મોમેન્ટો આપી અને સન્માન કરશે. જેના બોલાયેલા છે વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ. પરમાર ભક્તિબેન, જલુ સુધરાજ અને કાગડિયા જાનીબેન વિદ્યાર્થીઓને વિનંતી છે કે તે પોતાનું સન્માન સ્ટેજ ઉપર સ્વીકારવા માટે આવશે. ત્યારબાદ મેયર જતે સાવલિયા રોગણી, ત્યારબાદ વિનંતી છે મેયર માંગતભાઈ કે તે વિદ્યાર્થીઓના સન્માન માટે પધારશે. પટાણા હેમાંશી, તિલુંગિયા ઓ, લીંબાની રિયમ પોતાના સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવશે.
અને ભવિષ્યમાં પણ આપણી સંસ્થાને આ જ પ્રકારે સહયોગ આપતા રહી, તેમજ વધુમાં વધુ પ્રવેશ આપના થકી અમારી સંસ્થાને મળે એવા નમ્ર પ્રયાસ કરવા આપ સૌ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે એક આપણે ખાલી એડમિશન કરાવવાનું છે એટલે સંસ્થા એ વિદ્યાર્થીને એડમિશન આપી દેશે એવું નથી. જો તમે કોઈ એક વિદ્યાર્થીનું એડમિશન અહીંયા કરાવશો તો આજે હમણાં તમને સન્માન મોમેન્ટો પ્રાપ્ત થયો એ પ્રકારનો સન્માન મોમેન્ટ પ્રાપ્ત થશે. જો તમે 3 વિદ્યાર્થીઓને એડમિશન કરાવો છો તમારા દ્વારા તો સન્માન મોમેન્ટો અને એક ટ્રેક સૂટ પણ તમને આપવામાં આવશે. અને જો તમે 5 વિદ્યાર્થીને એડમિશન કરાવો છો તો તમને સન્માન મોમેન્ટો, ટ્રેક સૂટ અને એક સુંદર મજાની સ્કૂલ બેગ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે. અને જો તમે 10 વિદ્યાર્થીઓના એડમિશન તમારા થકી અહીંયા કરાવો છો તો સન્માન મોમેન્ટો, ટ્રેક સૂટ, સ્કૂલ બેગ, સ્કૂલ યુનિફોર્મ અને એક આખી ક્રિકેટની કિટ સન્માન સ્વરૂપે આપવામાં આવશે. તો જોરદાર તાળીઓ સંસ્થાની આ સેવકીય પ્રવૃત્તિ બદલ. કે કોઈ પણ કામ હોય એનું ઋણ ચૂકવવું પડતું હોય તો સંસ્થા હંમેશા માટે પ્રયત્ન કરે છે કે તમને જે ઋણ છે તમારું એ કોઈના કોઈ પ્રકારે ચૂકવી આપે છે. તો આવી સુંદર સંસ્થા માટે આજથી જ આપણે પ્રયત્ન શરૂ કરવાના છે કે કેવી રીતે આપણે વધુને વધુ પ્રવેશો અપાવી શકીએ. ચાલો બધા હાથ ઊંચો કરી દો, અમે એક પ્રવેશ તો અપાવશું. ચાલો તમારા માટે જોરદાર તાળી. વિનંતી કરીએ વિપુલભાઈને કે શૌર્યભાઈને જે 10 એડમિશન એમના દ્વારા કરાવેલા છે તો એમને સમગ્ર સ્ટાફ જ્ઞાનશક્તિના તમામ સ્ટાફ મિત્રો સ્ટેજ ઉપર આવી જાય. અને એમના મધર આવેલા છે, એમના મધરને પણ વિનંતી છે કે એ પણ આપના બાળકના સન્માનમાં જોડાશો. તમામ સ્ટાફ ઉપર આવી જાઓ. રેડી? તૈયાર? હા કે ના? કેટલાના ક્રિકેટ કિટ જોતી છે? તો કન્ડિશન માત્ર શરત માત્ર એટલી છે. કેટલા એડમિશન? 10. સરસ. આ સંસ્થાને 10 વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવવા માટે એક મોકો મળેલો છે. તો જોરદાર તાલીઓ ત્યાં સૂર્યભાઈને ક્રિકેટની કિટ આપીએ અને સૂર્યભાઈને પાછું કહીએ કે આવતા વર્ષે પણ તમારા થકી 10 એડમિશન થાય અને આવી સુંદર મજાની બીજી કિટ અંબોડી યુગભાઈ કે જેમણે પણ 10 એડમિશન અપાવેલા છે અને સંસ્થા તરફથી સુંદર મજાની ક્રિકેટની કિટ એમને પણ આપણે ભેટ સ્વરૂપે આપીએ છીએ. જોરદાર તાલીઓથી વધાવી અંબોડી યુગભાઈ.